હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો છે ને આખી રાત અમે છે ને અહીંયા સૂતા હતા અને અત્યારે સવારે નાઈ ધોન મસ્ત રેડી થઈ ગયા. 24 કલાક 12 કલાક કહેવાય. હેતાંશ ભાઈ નાઈ લીધું? હેતાંશ બહુ ઠંડુ પાણી હતું ભાઈ, ફૂલ ઠંડુ પાણી હતું એમ કહે છે. બંને છે ને મેચિંગ કર્યું છે. કેમ? ચાલો તો ફટાફટ નીકળીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. જો ભાઈ સવાર અત્યારે સેલંબા ગામની. રાતે તો આ નજારો નહોતો દેખાણો. ગાઈસ તો સવારમાં ગુંદર પાક વિતરણ કાર્યક્રમ ચાલુ છે ભાઈ. જો કોઈ દી ખાધો તો ગુંદર પાક? ભાઈ આ બધાએ છે ને પહેલી વખત ખાધો છે, કેમ કે આમાંથી કોઈ કાઠિયાવાડી નથી. બરાબર? હા હાલો ભાઈ, ગાડી આવી ગઈ છે. 2 જણા ખાલી કાઠિયાવાડી છે. ઓ કેવું પડશે આ બધાને થોડું કાઠિયાવાડી ટેસ્ટ ખવડાવવો પડશે ને, છે ને? ચાલો ગાઈસ તો હવે છે ફટાફટ નીકળીએ અને આજે છે મંડપ મુહૂર્ત એટલે છે ત્યાં જવા માટે નીકળીએ અને ત્યાં જઈને બધાને મળી. આ બધા ત્યાં પતંગ ચગાવવા મળ્યા હતા. આપણે સુરતમાં તમે ચગાવો છો કે નથી ચગાવતા? મને સગાવતા નથી આવડતા. કાકાએ મને ઓલો દોરો લઈ દીધો કપડા સીવવાનો. અરે એનથી ચગાવવાનો એ છે ને પતંગ કોઈ દિવસ તારો કપાય નહીં, સમજાણો? અહીંયાનું માર્કેટ જો સેલંબાનું માર્કેટ. એ વણેલા બનાવે જો. ક્યાં? અહીંયા ભજીયા બનાવે. ભજીયા છે ભાઈ. અહીંયા વણેલા ગાંઠિયા કોઈ નો બનાવે ભાઈ. 2 વખત તો વિચારે એને એટલે હું વણેલા ગાંઠિયા એટલે. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા અને જો અહીંયા ગલોડિયું શું ખાય છે? ખાય છે એની ફેમિલી સાથે છે અત્યારે. જો બે એના છોકરા છે. હા જો કાલે રાતે તમને ફેક્ટરી બતાવી હતી ને, અહીંયા ફેક્ટરી છે અને અહીંયા લગ્ન છે. સામે જમવાનું છે અને અહીંયા બધા રાસ ગરબા ને મંડપ મુહૂર્ત ને બધું અહીંયા છે. ગાવા વાળાનું કામકાજ 1 નંબર છે. એ ગાય છે ને અમને દાંત કેમ કે એની ભાષામાં જ ગાય છે, સમજાતું નથી. હું તમને સંભળાવું. મસ્ત મજાનું પાણી જાય છે અને જો ઓલા માટલામાંથી ધીમે ધીમે કંઈક ધાર થાય છે એટલે મિક્સ થતું જાય છે. આમ મેં ઓલા ભાઈ પાણી વાળે છે. ગાઈસ તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વરાજો આવી ગયો છે. મંડપ સ્થાન ગ્રહણ કરી લે છે. બરસાડા અત્યારે મંડપ મુહૂર્તમાં આવો તૈયાર છો છે. લગનમાં જાનમાં કેવો તૈયાર થાય? હવે એ તો શેરવાની તો જોઈ નથી, પણ આરો તૈયાર થાય ક્યાં જાય. સાચી વાત છે. ગાઈસ તો મહેમાનની એન્ટ્રી થઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને. હેતાંશભાઈ અને જયદીપ તો ક્યારના રેડી થઈ ગયા છે. હું સૂતી હતી ને ત્યાં ફોન આવી ગયો હતો કે હેતાંશ મસ્ત ઉઠીને રેડી થઈ ગયો છે ને આજે પપ્પાને ઘરે હોય એટલે કે ઉઠવાનો ટેન્શન ન હોય. જો મમ્મી ફૂફડીનો અવાજ એવો પાડ્યો. અને આ બાજુ છે ને આદુબેન થઈ ગયા છે તૈયાર. આદુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શરમાઈ છે મારો દીકરો. કેમ શરમાઈ જાય છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હીરાબેન છે ને સ્કૂલે વહી ગયા છે અને આપણે અહીંયા આ બાજુ છે ને મમ્મીએ નાસ્તો મારો રેડી કરી રાખ્યો છે. જેમ કે છે રોટલીના કડકડિયા અને ચા. ચાલો હવે છે ને નાસ્તો કરી લઈએ પછી ફ્રી થઈને ભાઈ અહીંયા કઈ ટેન્શન તો ન હોય. ઝાપટવાનું ઝૂપટવાનું કચરા કાઢવાનું. ખાસ ભાભી હોય ને એટલે ફાયદો હોય. જે લોકોને ભાભી ઘરે હોય ને મળવા જાય ને એને કોઈ ટેન્શન ન હોય છે. મમ્મી એકલા હોય ને મળવા જાય ને બધું કામ કરવું પડે. હા ભાભી હોય ને એટલે કામ કરાવવાનું કઈ ટેન્શન ન રહે. આદુબેન તમારા નાસ્તો કરશો અત્યારમાં?
એને છે ને મેં એક ચેલેન્જ આપી હતી શ્વેતા સાંજે. મેં કીધું તું છે ને સાંજે મેં કીધું દાદાની સાથે તું હાલી કરી જા ને તો હું કાલે સવારમાં તને તું કે નહીં ટોય લઈ દઉં. પછી શું કે મને ખબર પટાવીને વહી ગઈ. આવું હો આ તો મારતી આવું ઈ કે. પછી પહેલી વખત મેં એમ કીધું ને મેં કીધું જો આટો મારવા જાશ ને તોય તને નહીં જવા દો, તોય હું તને ટોય નહીં લઈ દઉં. તો પાછી હુઈ ગઈ. પાછું મને ક્યારે જોલું આવ્યું કે ને સવારમાં ઉઠીને મમ્મીને પૂછું ને મેં કીધું આધું ક્યાં? એટલે કે ઈ તો વહી ગઈ હતી કે એ નતું હતી. હવે મારે તને ટોય નહીં લઈ દેવાનું. લઈ જો કે નહીં હવે લઈ દઉં. મમ્મી લઈ દે કે હવે ન લઈ દઉં તો પેલે તારે કહેવાય ને અહીંયા સુવાય ને દાદા બાજુમાં હાલી કરી જવાય ને. કઈ નહીં સારું ચાલો નાસ્તો કરી લે પછી પાછા કન્ટિન્યુ થઈ. ફાફડી પાત્રા કઢી મરચા નાસ્તામાં બટેકા પૌવા. ગાઈસ તો જેના મેરેજ છે આજે મેરેજ એના ચાલુ છે કોઈ ધંધો ચાલુ છે. તમે જો ફેક્ટરી છે ને અત્યારે ચાલુ છે. બંધ થઈ જાય. હાલો હાલો ફટાફટ હાલો. હું તમને છે ને મેન આનો જે પોઈન્ટ છે ને એ બતાવું જ્યાં બધું ફિલ્ટર થાય છે ને બધું. ગાઈસ આ બધી દાળ છે ને એ બધી આમાં નીચે આવે અને આ મશીનમાં છે ને એર કમ્પ્રેસર હોય એટલે હવા એટલી આવે ને તે હવાથી બધું જે ડસ્ટ હોય ને એ બધી બહાર ખેંચી નાખે, બહાર કાઢી નાખે અને જે હારી હારી હવા હોય ને એ બધી અંદર એટલે ચાલુ છે. એ તો શું છે હાથમાં? દાળ છે બધી. ઓ બરાબર દાળ છે. ઓકે ભાઈ મૂકી દે. આ ભાઈને જો આમાં જ કામ કરવું હોય ને એવું લાગે. એ તો સાહેબ રોકાઈ જવું છે હે? વજન તો હોય જ ને ભાઈ. ગાઈસ તો હું તમને દાળ બતાવું જો. હકીકત છે ને દાળ આવી હોય પછી પોલિશ ને ફિનિશિંગ થાય ને હું આ એમાંય છે પોલિશ ને ફિનિશિંગ થાય ને પછી દાળ છે ને મસ્ત એનો દાણો થઈ જાય. અત્યારે આ બધા ચોખ્ખા થઈ ગયા છે દાણા એ બધું રેડી કરેલું છે. આધાને આટો મરાવીને આવી ગઈ છું. એને ખમણ ખાવાતા ખમણ લઈ આવ્યા. મારે હેર વોશ કરાવતા હું હેર વોશ કરાવવા એને સાથે લઈ ગઈ હતી. તો હેર વોશ કરાવીને એના ખમણ લઈને આવી ગયા છે. અને આ બાજુ જો અત્યારે શિયાળાની સિઝન છે તો અત્યારે બધા ખીચું કરે. ખીચું ઘઉંના ખીચાના પાપડ કરે તો બાજુમાંથી ખીચી એવી જ પણ મને બહુ ખીચી ન ભાવે. ચાલો થોડી ઘણી ટેસ્ટ કરી લઈએ પછી જઈએ નીચે બેસવા માટે. ગાઈસ તો જો કેળાના ખેતરમાં આવ્યા છે અત્યારે. હું જો કેટલા બધા કેળા છે જો. એ નો તોડવાના હોય જે નથી પાયકા એને તો શું કરીએ હાવ કાચા છે જો. આ કઈ કામના ન થાય એ નો કામ ના થાય. બહુ બધા કેળા છે. ગાઈસ તો આ ગાડીની નંબર પ્લેટ જો GJ22 એમાં A સિરીઝ અને એમાં પણ 134મો જ નંબર. એટલી જૂની છે. હું ક્યાં લેવા જાઉં મારે હેલિકોપ્ટર? ગાઈસ તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવા માટે આવી ગયા મસ્ત મજાની ડીશ ને બધું ગોઠવાઈ ગયા છે. તૈયાર રાખીને કરતો તૈયાર રાખતા નહીં આપણે બેહવી ને પછી જ દેવા આવે જો. હવે ચમચી આવી બધું 1 by 1 જ આવે જો. 1 by 1 હા 1 by 1 ડીશ તો કેવડી મોટી સાઈઝ છે જો. મારો હાથ જો. હા કમલેશ મોદી કેટલું બધું નાખે. હા એટલું બધું છે ને તો કેવડી મોટી ડીશ છે. અમારા આખા બે હાથ આખા હમાઈ જાય. હે કમલેશ મોદી કેટલું ખાય. એ બધું થોડું ખાય એ ખાલી વિડીયામાં લેવા હાટું ખાય. બધું ન ખાય એ ખાલી બતાવે કેટલી આઈટમ હોય. ગાઈસ તો જો ત્રણ વાટકા આપ્યા. ત્રણ વાટકાનો રિવાજ તો સુરતમાં એ નથી. બાબા તન કે ત્રણ એ ત્રણ જ કહેવાય. અને જો પાણીની બોટલ હારો હાર આપે જો ભાઈ. આ ગામડાના મેરેજમાં છે ને તમને આ ટાઈપની બધી વસ્તુ અલગ અલગ નવી નવી જોવા મળે. કાલે ગ્લાસ ભર્યો હતો પાણીનો. આજે પાણીની બોટલ જ આપી દીધી. આપવું ન પડે ખાલી એમને આપી દે. હા અને આ બધું જો બધા બેસી ગયા છે જમવા માટે. આ બાજુ બધા લેડીઝ છે. આ એક લાઈન જેન્ટ્સની છે. ગાઈસ તો કાજુનો સબ્જી આવી ગયો. ગ્રીન વેજીટેબલ સબ્જી પૂરી આવી ગઈ. રોટલી ભાત દાળ આવી ગઈ. પાપડ મગનું શાક ગોટા આવી ગયા નહીં. ઓકે ગાઈસ તો સ્વીટની આઈટમ આવી ગઈ. ચાલો મસ્ત ડીશ થઈ ગઈ છે રેડી. ગાઈસ તો કંઈક નવી જ આઈટમ મુખવાસ છે. ઓકે भाई गजब सिस्टम છે भाई गजब. હાલો खाना खाने के बाद की आइटम है इधर ही है ले लेगा अभी रहता है मेरे को मालूम ही था. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. હવે વરાજાને મળીએ અને ભાઈ સુરત માટે રવાના થઈએ.
કહીશ તો હવે જવાનો ટાઈમ થઈ ગયો. જો પાર્કિંગમાંથી હવે બધા નીકળવા મળ્યા છે ધીમે ધીમે. બધા જમી ચાલો ભાઈ બોલો. કુકુ પાડવું છે. કેમ કેમ ઈચ્છા થઈ તને? એવી કેવી ઈચ્છા થઈ? હેતાંશભાઈને છે ને આ ગામડે મેરેજ કરવા આવ્યો ને તો બહુ એને નવા બધા વિચાર આવે છે. આપણે આમ કરવું છે, આપણે આમ કરવું છે. કેમ કે છે ને ભણતરમાંથી એને છૂટ મળી કે નહીં. હમણાં આજે રજા એણે પાડી. કાલે સ્કૂલ પૂરી થયેલી ફટાફટ અમે નીકળી ગયા હતા. બરાબર ને? હેતાંશ આવું કેમ કર્યું છે? આજ મેં રજા પાડી. તો રજા પાડી છે તે તો અત્યારે સ્કૂલ ચાલુ જ આ હતી. કેમ છે કહું? કેમ છે? આની અંદર જ ગાડી મૂકવાના બહાર નહીં. બહાર નહીં મૂકવાની. રાઈટ જો ભાઈ છે ને આખો પટ્ટો પાડેલો છે. હેતાંશભાઈ છે ને એનો ડ્રોનનો શોખ હવે છેલ્લો વેલો પૂરો કરે છે. અહીંયા ઊંચું જવા દે. ત્યાં ક્યાં જવા દે છો તું? गाइस तो फाइनली गड्डी की सवारी निकल चुकी है. ड्राइवर हो गया है चेंज. ચાલો ફટાફટ હવે સુરત જઈએ અને આ ટ્રાફિકમાંથી હવે નીકળી જાય. ભાઈ ટ્રાફિક થઈ ગયું છે. બધા મહેમાનને એક હારે જ બહાર જવું છે. તો ગાઈસ છે ને બપોરનો 1:30 વાગી ગયો છે. શ્વેતાને મેં ફોન કર્યો હતો પણ ત્યાં છે ને ટ્રાફિક છે ને તો એણે એવું કીધું કે મારે વાર લાગશે. તો હવે મમ્મી આપણે જમી લઈએ. આદુ બેન ચાલો જમી લઈએ. એ બાપા શું કરશો ઈ? પાવડર લગાવે છે જોઈ લે. એવો એને કાચ કરી નાખ્યો આમ જોત કરી. હે એ પાછી ક્રીમ છે મમ્મી, પાવડર નથી. કઈ નહીં સારું ચાલો જમી લઈએ પેલા. માં બેસતા હતા ને એ ત્યાં છે ને વિવાંશ આવી ગયો અમારો. જો મોસ્ટીનો નાનો તૈયાર થઈ મારો ગોટીઓ આવી ગયો. એટલે કોમલા વિવાંશ સારો બિચારો બથોડા લઈ તો કઈ કરતો નથી. જો મદીકો કોનો ભાઈ છે? આ હીરાનો છે. તાલો તો શિવભાઈ નથી. જો એટલો ડાયો ને શાંત આ છોકરો. હાવ એટલે હાવ. હાલો મમ્મ ખાવું છે? પૂછતો એને. વિવાન પૂછતો મમ્મ ખાવું? હીરું આધુ ખવડાવશે ને? હાલો આધુ ખવડાવશે. અમારા અનેરી ને ડૂટી બહુ ગમે હો. જમવામાં છે બટેકાનું શાક, રોટલી, પણ જો ખમણ છે, ઈદડા છે, પાટુડી, કાંદા, દાળ ભાત ને એવું બધું છે. આ નહોતો આવવાનો ને કેમ આવ્યો? એલા શ્વેતા હમણાં ફોન કર્યો મારે મોડું થાય એમ. તો કઈ નહીં સારું ચાલો ફટાફટ જમી લઈએ પછી આપણે બચ્ચા પાર્ટીને રમાડીએ. ગાઈસ તો ફાઇનલી હાઈવે પહોંચી ગયા. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ચાલો હવે સામાન લઈ લઈએ અને આ ગાડી છે ને હવે કાઢવાની છે. ચાલો રવિભાઈ ક્યારે આવવાનું સુરત પાછું? વેલારા. હાલો ભાઈ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને વાગી ગયા છે 4:30. બોલો ભાઈ. કપડા હેંદવાનો દોરો લઈ દીધો. કપડા હાંધવાનો દોરો હું કરવા લઈ દીધો ભાઈ તેને? આ બધા આંચી સગાવે એને કીધું. હેતાંશ બધા આંધી જ ચગાવે છે. ઉડાડી દેવાના. જો અનેરી આવી. અનેરી છે ને આવી ને એટલે બધા કરતા પહેલા તો ભાઈ હેતાંશ ને ભેટી પડી હો અને પછી આવી મારી પાસે. એ જોને ગટડી કોને ગોતતી હતી? એટલે તું એને તેડ. ઈ તને એમ કે છે મને તેડ એમ. હોડ ભીહાઈ જાય છે ભાઈ. બસ હોડાવી નથી એને રમવા દે. આવું જોજે ઉપર વાગે ને બેટા. હા આવડે તો છે લે. હાલો તો એ મોમ રેડી થઈ ગઈ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ લગ્નમાં મજા આવી? મજા આવી ગઈ. મોજ. કોને મજા ન આવે? બધાય દોસ્તાર આવ્યા? બધા આવ્યા હતા. હા હો. હા. એકનું નામ કાળો. એકનું નામ હું કરકરિયો. એકનું નામ પાર્થ, એકનું નામ વિપુલ. મમ્મીને આચા ના વાવડે કે એકનું નામ વિપુલ એમ. હા વિપુલ, એકનું નામ પાર્થ, એકનું નામ જય. બધા અલગ અલગ નામ, ઘણા બધા નામ હોય. આ ચા કોની છે સપના? તમારી. અરે વાહ. ચાલો ચાય પીને કે લીએ. ગરમા ગરમ ચાય ભાઈ મસ્ત મજાની. અને અનેરી માટે ચાદુદ મસ્ત મજાનું. આ ચાદુદ કોનું છે મમ્મી? અનેરીની મમ્મીનું. એની મમ્મીનું. અનેરીની બે વારા ફરતી પી લ્યો.
માં દીકરી. રોંઢાના 5 વાગી ગયા છે અને અહીંયા છે ને બે બહુ રમ્યું ટીંગલ્યું કૂદ્યું અને પછી રમતા રમતા એટલી મસ્ત ઊંઘ આવી ગઈ ને તે સીધા 5 વાગી ગયા. આ જો હોતી હોય તેમ તેને એક બટકું ભરી જાઉં કા મમ્મી. અને જયદીપ અને હેતાંશ પણ ઘરે આવી ગયા છે. તો હું પહેલાં તો જમીન જવાનું હતી, હેતાંશને અહીંયા મૂકીને આવવાનું હતું, પણ મેં એને એમ કીધું કે આધુ નીરુ મામાને ઘરે જવાના 5 વાગે, કેમ કે આજે એના માસીના ભાણકીની છઠ્ઠી છે તો એ લોકો 5 વાગે ત્યાં વહેલા જવાના છે. એટલે હું રોકાવાની હતી, હીરો નાધુ નહોતા એટલે હેતાંશભાઈ આવ્યા નહીં. તો હવે મેં એવું વિચાર્યું કે સાંજેમાં ઠંડીનું જાવું નહીં, તો હું અત્યારે વહી જાઉં. કંઈ નહીં, ચાલો હવે અમારા ઘરે જઈને મળીએ. ગાઈસ તો અત્યારે હેતાંશ છે ને પતંગ ચગાવે છે. તો હું ઘરે આવ્યો અત્યારે હેતાંશભાઈ પતંગ ચગાવે છે. એને ત્યાં મેરેજમાં ગયો હતો ને ન્યાય એને પતંગ ચગાવવા હતા. એ કહેતો તું પતંગ ચગાવવા છે. આ પપ્પા આ કેવું કર્યા એ બધાને છે ને ખીજુએ ને આપણે એને ખીજાવીને એટલે મમ્મી કહેવાના ત્રણે અહીં આવો એવું કરે છે. અહીંયા શું નામ છે બેટા? અહીંયા આવો. ત્રણે અહીંયા ઉભા રહો. હાલો, તમને ત્રણેયને હું ચોખ્ખું કહી દઉં છું, અહીંયા પાળી ઉપર ટીંગાવાનું થતું નથી. પપ્પા તમારા બોટ બનાવો. મેં કીધું હેમડું, પાળી ઉપર અહીંથી ટીંગાણા એટલે હું ધાબા ઉપર આવવાનું બંધ કરાવી દઈ. બરાબર? ઉત્તરાયણ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી પાળી ઉપર ટીંગાવાનું નથી. એટલે સાંભળ્યું ને તે સાંભળ્યું મેં કીધું. ગાઈસ તો ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો. વાગી ગયા છે ભાઈ સાંજના 7 અને આ બધું જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ બધું રેડી છે. શું છે જમવામાં? તળેલી ભાખરી, ચા, મસ્ત મજાનું જમવાનું. મમ્મી આ શાક એનું છે આમાં? આખા રીંગણાનું શાક. બતાવી ગયો એક વખત છીબું ઊંચું કરી. શું વાત છે, પાચરિયાના રીંગણ ભાઈ, સરસ મજાના રીંગણ. પિનલ જય યોગેશ્વર. અચ્છા એવું છે. બેન ને હનુમાન ચાલીસા વાગતી હોય ને તો જ ઊંઘ આવે. ગીત વાગવા જોઈએ. હા બરાબર. તો ચાલો જમી લઈએ છે. હાલો ફટાફટ. યસ ગુડ. હાલો ઉઠી જાય. ચાલો કરી દે ગીત. ગરમા ગરમ ભાખરી વિથ ગરમા ગરમ ચાય. અનેરી મારા ખોળામાં આવી ગઈ છે. ક્યારની બિચારી વાટ જોતી હતી. ગઈકાલની 24 કલાક થઈ ગયા મારા હાથમાં નહોતી એવી. અત્યારે આવી ગઈ છે એટલે બેનને છે ને બહુ મજા આવી ગઈ છે. ક્યાંથી લઈ આવી પાપડ? પાપડમાં મજા આવી ગયો. પાપડ પોચો હોય ને એટલે મજા આવે ને આમ કડકડીયો હોય. દાંત વગર ખાવું હોય એટલે અઘરું થાય. ભૂખ લાગી હોય તો એની આ પડી મમ્મી હેતાંશ ઘડીક બેઠી છે. 2 વાગે હું 24 કલાકથી મેં અનેરીને જોઈ નથી. હેતાંશ છે ને બહુ ડાયો થઈ ગયો છે. ઘરકામમાં મદદ કરે છે. બધા વાસણ ભેગા કર્યા અને હવે છે ને એ લઈને હમણાં રસોડામાં મૂકી આવશે. આગળ બીજી અનેરી. એને ઓલી બાજુ જવું છે. હાલો એ બહુ કામ કરે છે મમ્મી તમારે. થોડુંક લે ભાઈ, થોડુંક લે. એ તો ખાલી લોટી જ લીધી. હા એ વાત તારી સાચી. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 9. બરાબર? અત્યારે છે ને એક જગ્યાએ બેસવા માટે જવાનું છે. પિનલ બરાબર? કોના ઘરે જવાનું છે? નીચે વાળા છે અવનીની ઘરે. 2 દિવસ પહેલા દાબેલી ખાધી હતી ને એના ઘરે જવાનું છે. એટલે એના સસરાની ઘરે ખોલવડ એન્જલમાં અત્યારે એની ઘરે બેસવા જવાનું છે. આમાં શેરીના ઘણા બધા લોકો બેસવા જાય છે. ચાલો ફટાફટ ત્યાં જઈએ. એમ અવનીને ફોનમાં લેવી ને. હા અવનીને છે ને વિડીયોમાં લેવી ને એટલે આખું એન્જલ ખબર પડી ગઈ કે તમે આજે આ બનાવ્યું તો આ બનાવ્યું. એટલે બધા ફોન કરીને કે દાબેલી બનાવી હતી, ઓલું બનાવ્યું તો એટલે છે ને તરત કહે કે તમે મને વિડીયોમાં લ્યો માં એમ. એટલે આજે ફાઇનલી હું અમે છે ને લગનમાં ગયા તઈ જાતા હતા ને તઈ સનરૂફમાં ઉભો રહ્યો તો. કોની ગાડી? કરની કર આને હું જોઉં છે સનરૂફ મમ્મી પાસે જાવ તો આપણે ફૂલ રેકેટ લેવા છે. લે હેતાંશ ને નો જાગે એવા શોખ જાગે છે આને તો. બોલો લ્યો. चलो गाइस तो फटाफट से ना निकलिए एंजल में जवा माटे खोलवड़ गांव. गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है. कौन से गांव पिनल? खोलवड़ गांव भाई છે ને સેલંબા ગાંવ નથી જતા, ખોલવડ ગામ જઈએ છીએ બેસવા માટે. ચાલો ફટાફટ જઈએ. ગાઈસ તો સામે ગાડી પાર્ક કરી દીધી છે
અને અહીંયા પહોંચી ગયા એન્જલ પેલેસમાં. ગાઈસ તો એ મસ્ત મજાનો સુવિચાર લખ્યો એન્જલ પેલેસમાં. આપણા હાથમાં કેટલી પણ મોંઘી ઘડિયાળ હોય પણ સમય તો ભગવાનના હાથમાં જ હોય. વાહ ભાઈ વાહ, કેટલા બધા છોકરા આવ્યા. ઓહો એ ગાઈસ તો 11 વાગી ગયા છે અને છે ને ઓહો એ ટેન્શન સવારી ભાઈ હજી આને બે આવું છે ગાડીમાં. બોલો નહીં આપણે મોટી ગાડીમાં જવાનું. હા ગાઈસ તો ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા. હેતાંશભાઈ ને છે ને 2 વ્હીલમાં જવું હતું, બહુ રોયો એને. કાકા 2 વ્હીલમાં ગયા કે ને એટલે એની યારે જવું હતું પણ અત્યારે બહુ ઠંડો પવન છે. ચાલો ગાઈસ તો હવે ફટાફટ ઘરે પહોંચીએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી જાય છે રાતના 11:30 બરાબર. તો આપણે ખાસ સબસ્ક્રાઇબર છે સુરતથી કાજલ વાનારા, આપણે ડેઈલી લાઈક કરે છે, કોમેન્ટ કરે છે, સબસ્ક્રાઇબ કરે છે બરાબર. તો ચાલો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.